તો તમે સાંભળ્યું કે કેવું ભયાનક મંજર હતું અને અતુલ એને નજરે જોયું છે આ વિદ્યાર્થીએ અને મિતાંશુએ જે વર્ણન કર્યું એ થથરાવી મૂકે એવું છે ને એનું કારણ જ એ છે કે આ ભયાનક આટલી દુર્ઘટના હતી, કોણ બચ્યું હશે એ સવાલ થાય ને એટલે જ ડૉક્ટરો હજી પણ ભયમાં છે। હજી પણ કેટલાય ડૉક્ટરો આ હોસ્ટેલમાંથી ગુમ હોવાનો દાવો છે જેમનો કોઈ પત્તો નથી મળી રહ્યો। કેટલાક મિત્રો કોલેજમાં હોવાથી બચી ગયા છે તો કેટલાક બીજા લોકોની ઉપરથી કૂદીને ભાગ્યા અને જીવ બચાયો છે। કોલેજમાં સામાન લઈને ડોક્ટર્સ ઘરે જવા નીકળી ગયા છે। દુર્ઘટના થઈ ચૂકી છે, ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે, પણ અત્યારે હવે બધા જ ત્યાં રહેતા ડોક્ટરો વિદ્યાર્થીઓ જે છે એ ત્યાંથી નીકળી ચૂક્યા છે પોતપોતાના ઘરે જવા માટે। તુલ્ય હોસ્ટેલ છોડીને જઈ રહ્યા છે। ગઈકાલે બચાવ થયો, કેટલા લકી માનો છો? બહુ લકી માનીશ પોતાની તો। અહીંયા અતુલ્યમ એક બિલ્ડિંગ છે ત્યાં ઘટના બની ત્યારે અમે કોલેજ હતા ડ્યુટી ઉપર એટલે બચી ગયા છીએ। કેટલા મિત્રો હતા? ક્યાં બધા અમે કોલેજ જ હતા મોસ્ટલી એટલે બચી ગયા છે। બાકી કેટલા લોકો રહેતા હતા? અંદર 8-10 લોકો એક બિલ્ડિંગમાં જ ત્યારે હતા, અંદર 50-60 લોકો રહેતા હશે। ભગવાનનો આભાર માનશો? હા માનશું, ઘણા બધા કૂદી ગયા પેલા માળેથી બીજા માળેથી એટલે બચી ગયા છે। હજી આ મોઢા ઉપર જે છે એ બધું સામાન અંદર રૂમ બળી ગયો તો સામાન કાઢ્યો એના કારણે એટલે એટલી મોટી દુર્ઘટનામાં પોતે હોસ્ટેલમાં નહીં પરંતુ કોલેજમાં હોવાના કારણે તેમનો આબાદ બચાવ થયો છે, જેથી બચેલા લોકો વિદ્યાર્થીઓ છે તે હવે હોસ્ટેલ છોડીને અન્ય સ્થળ પર રહેવા માટે જઈ રહ્યા છે। અતુલ્યમ એકમાં કેટલા લોકો તમારી સાથે રહેતા હતા? અત્યારે કોઈની ભાડ મળી છે કે કેમ? ના બધા જે સાથે જ છે ત્યાં બધા સાથે છે, બધાનો બચાવ થયો। કેટલા મિત્રો સાથે હતા તમે? મિત્રો 3 જણા રૂમમાં હતા। 3 જણા। અને બનાવ બને ત્યારે તમે ક્યાં હતા? રૂમમાં હતા। રૂમમાં હતા અને પછી ભાગ્યા કેવી રીતે? અવાજ આવ્યો એટલે ભાગી ગયા। વિદ્યાર્થીઓ છે જે ઇન્ટર્નશિપ કરતા હતા તે હવે પોતે પોતાનો સર સામાન લઈને, જે બચેલો જે સામાન છે તે લઈને અહીંયાથી રવાના થતા નજરે છે તે પડી રહ્યા છે। તમામ જે વિદ્યાર્થીઓ જે આ હોસ્ટેલમાં જે રહેતા હતા અને તે વિદ્યાર્થીઓ હવે અહીંયાથી પોતાના નિવાસ સ્થાને જવા માટે રવાના થયા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।